तो मित्रों स्वागत है तमाરું गुजरात ખેડૂત માહિતી यूट्यूब ચેનલમાં। આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી। તેની પહેલાં જો તમે મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવીને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે। તો સૌપ્રથમ તલોદની વાત કરીએ તો 1270 થી 1300 રૂપિયા, વિરમગામ 1255 થી 1278 રૂપિયા, સામી 1250 થી 1270 રૂપિયા, विसनगर 1200 થી 1327 રૂપિયા, હળવદ 1150 થી 1268 રૂપિયા, ડીસા 1261 થી 1278 રૂપિયા, ઉનાવા 1275 થી 1291 રૂપિયા, રાજકોટ 1130 થી 1239 રૂપિયા, સિદ્ધપુર 1240 થી 1305 રૂપિયા, મહેસાણા 1272 થી 1295 રૂપિયા, આંબલિયાસન 1211 થી 1252 રૂપિયા, બોટાદ 1220 થી 1254 રૂપિયા, જેતપુર 1150 થી 1246 રૂપિયા, મોરબી 1206 રૂપિયા, રાપર 1225 થી 1245 રૂપિયા, कलोल 1250 થી 1276 રૂપિયા, ઈડર 1250 થી 1267 રૂપિયા, ખેડબ્રહ્મા 1300 થી 1310 રૂપિયા, વારાહી 1275 થી 1285 રૂપિયા, જોટાણા 1250 થી 1279 રૂપિયા, ભચાઉ 1202 થી 1290 રૂપિયા, વડગામ 1241 થી 1251 રૂપિયા, દહેગામ 1200 થી 1245 રૂપિયા, રખિયાલ 1185 થી 1225 રૂપિયા, ગોંડલ 976 થી 1276 રૂપિયા, कड़ी 1240 થી 1283 રૂપિયા, વિજાપુર 1253 થી 1262 રૂપિયા, कुकरोड़ा 1200 થી 1266 રૂપિયા, गुजरिया 1231 થી 1235 રૂપિયા, दाहोद 1240 થી 1260 રૂપિયા, થરાદની વાત કરીએ તો 1245 થી 1332 રૂપિયા, રાહ 1250 થી 1270 રૂપિયા, જાमजोधपुर 1170 થી 1270 રૂપિયા, पालमपुर 1260 થી 1280 રૂપિયા, तागदरा 1292 થી 1251 રૂપિયા, जसदण 900 થી 1220 રૂપિયા, कांदरा 1255 થી 1290 રૂપિયા, अमरेली 1100 થી 1255 રૂપિયા, पाटण 1230 થી 1300 રૂપિયા, बावड़ा 1250 થી 1277 રૂપિયા, पाटड़ी 1228 થી 1238 રૂપિયા, हारीज 1271 થી 1308 રૂપિયા, बहुचराजी 1240 થી 1275 રૂપિયા, अंजार 1200 થી 1285 રૂપિયા, नैनामा 1221 થી 1296 રૂપિયા, लाखनी 1245 થી 1275 રૂપિયા, भीलडी 1250 થી 1266 રૂપિયા, बाबर 1295 થી 1320 રૂપિયા, चाणस्मा 1258 થી 1287 રૂપિયા, हिम्मतनगर 1280 થી 1300 રૂપિયા, पंथावाड़ा 1250 થી 1290 રૂપિયા, जामनगर 1100 થી 1249 રૂપિયા, थरा 1270 થી 1320 રૂપિયા, शिहोरी 1250 થી 1281 રૂપિયા, माणसा 1250 થી 1292 રૂપિયા, दियोदर 1260 થી 1286 રૂપિયા, राधनपुर 1270 થી 1305 રૂપિયા। तो मित्रों आ था समग्र गुजरातना एरंडाना बजार भाव અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા બેલના આઇકનને ઓલ પર સેટ કરો, જેથી નવી વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચે।